શું બોલિવૂડનું એક આઇટમ સોંગ આખા દેશમાં પ્રતિબંધિત થઈ શકે? નોરા ફતેહી અને સંજય દત્તના ગીત પર કેમ લાગ્યો પ્રતિબંધ? જાણો કેમ ભારત સરકારે નોરા ફતેહી અને સંજય દત્તના નવા ગીતને તમામ પ્લેટફોર્મ પરથી હટાવવાનો આદેશ આપ્યો. નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું બોલિવૂડનું એક આઇટમ સોંગ આખા દેશમાં પ્રતિબંધિત થઈ શકે? નોરા ફતેહી અને સંજય દત્તના ગીત પર કેમ લાગ્યો પ્રતિબંધ? જાણો કેમ ભારત સરકારે નોરા ફતેહી અને સંજય દત્તના નવા ગીતને તમામ પ્લેટફોર્મ પરથી હટાવવાનો આદેશ આપ્યો. બોલિવૂડમાં વિવાદો થવા એ કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે મામલો સીધો સંસદ અને માનવાધિકાર પંચ સુધી પહોંચ્યો છે. કન્નડ ફિલ્મ કેડી ધ ડેવિલ નું એક ગીત સરકે ચુનર તેરી સરકે અત્યારે આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવાયેલા આ ગીત પર ભારત સરકારે તમામ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગીતના શબ્દો એટલા વાંધાજનક હતા કે મુસ્લિમ સંગઠનોએ ફતવો બહાર પાડ્યો અને મહિલા પંચે સમન્સ પાઠવ્યા. શું છે આ આખી ઘટના અને કેમ બોલિવૂડમાં આઇટમ સોંગ્સ હવે મર્યાદા ઓળંગી રહ્યા છે? ચાલો જાણીએ વિગતવાર. કન્નડ ફિલ્મ કેડી ધ ડેવિલનું ગીત સરકે ચુનર તેરી સરકે અત્યારે વિવાદમાં ફસાયું છે. આ ગીતના અશ્લીલ શબ્દોને કારણે સોશિયલ મીડિયા પર જનતાનો રોષ ફાટી નીકળ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં વિવાદ એટલો વકર્યો કે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે કેન્દ્ર સરકારને કાનૂની નોટિસ ફટકારી અને રાષ્ટ્રીય મહિલા પંચે ફિલ્મના નિર્માતાઓને હાજર થવા આદેશ આપ્યો. આખરે ભારત સરકારે આ ગીતને તમામ પ્લેટફોર્મ પરથી હટાવીને તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ ગીતનો વિવાદ એટલી હદે વધ્યો કે તેની ચર્ચા દેશની સંસદમાં પણ કરવામાં આવી. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે 17 માર્ચે માનવાધિકાર પંચે સેન્સર બોર્ડ CBFCના ચેરમેન પ્રસૂન જોશી અને માહિતી પ્રસારણ મંત્રાલયને નોટિસ મોકલી હતી. આ દરમિયાન સેન્સર બોર્ડે કહ્યું કે આ ગીત રિલીઝ કરતા પહેલા તેમની પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું જ નહોતું. CBFCના જણાવ્યા મુજબ ઇન્ટરનેટ પર સીધું રિલીઝ થતા કન્ટેન્ટ પર તેમનું કોઈ સીધું નિયંત્રણ નથી. જો કે મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે CBFCની વેબસાઇટ મુજબ જ્યારે કોઈ ફિલ્મ સર્ટિફિકેશન માટે આવે ત્યારે ગીતો અને તેના શબ્દોની ક્લિયરન્સ લેવી ફરજિયાત હોય છે. આ ઘટનાએ OTT અને સોશિયલ મીડિયા પર રિલીઝ થતા ગીતોના સેન્સરશિપ અંગેના નિયમો પર ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે. વિવાદ વધતા જ ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારોએ પીછેહટ કરવાનું શરૂ કર્યું છે. ગાયિકા માંગલીએ સોશિયલ મીડિયા પર જાહેર માફી માંગી છે. જ્યારે મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ગીતકાર રકીબ આલમે પોતાનો બચાવ કરતા કહ્યું કે તેમણે આ ગીત પોતાની જાતે લખ્યું નથી, પરંતુ કન્નડ શબ્દોનો માત્ર હિન્દીમાં અનુવાદ કર્યો છે. બીજી તરફ નોરા ફતેહીએ એક વિડીયો દ્વારા સ્પષ્ટતા કરી છે કે ગીત શૂટિંગ સમયે તેમને શબ્દોના અર્થની ખબર નહોતી. નોરાએ દાવો કર્યો કે જ્યારે તેમણે હિન્દી ડબિંગ સાંભળ્યું ત્યારે જ તેમણે ડાયરેક્ટરને વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે આ ગીતનું પ્રમોશન ક્યાંય પણ કર્યું નથી. ભારતમાં કોઈ આઇટમ સોંગ પર પ્રતિબંધ મુકાયો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. અહેવાલો મુજબ તાજેતરમાં જ ગાયક બાદશાહના હરિયાણવી ગીત તાતીરી ને તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં નજર કરીએ તો 1993ની ફિલ્મ ખલનાયક અને 1994ની રાજા બાબુ જેવી ફિલ્મોના ગીતો પર ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર પ્રસારિત કરવા પર પ્રતિબંધ હતો તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. તે સમયે શબ્દોની મર્યાદા અંગે ખૂબ જ કડક વલણ રાખવામાં આવતું હતું. સરકે ચુનર તેરીના કિસ્સાએ સાબિત કર્યું છે કે ડિજિટલ યુગમાં પણ જો મર્યાદા ઓળંગવામાં આવશે તો સરકારી તંત્ર કડક કાર્યવાહી કરતા અચકાશે નહીં. બોલિવૂડમાં આઇટમ સોંગની પરંપરા 1940ના દાયકા જેટલી જૂની છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે શરૂઆતના સમયમાં પુરુષ કલાકારો મહિલાઓના પોશાક પહેરીને નૃત્ય કરતા હતા. ત્યારબાદ 1950ના દાયકામાં અભિનેત્રી કુકુએ બરસાત જેવી ફિલ્મમાં હિટ ડાન્સ નંબર્સ આપ્યા. કુકુ પછી હેલને બોલિવૂડ પર ડાન્સિંગ ક્વીન તરીકે રાજ કર્યું. હેલનના ગીતો જેવા કે પિયા તું અબ તો આજા અને યે મેરા દિલ ખૂબ લોકપ્રિય થયા, પરંતુ નોંધનીય છે કે તે સમયે તેમને ક્યારેય આઇટમ ગર્લ કહેવામાં આવતા નહોતા.
મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે એક જાણીતા આર્થિક અને રાજકીય સાપ્તાહિક મેગઝીનમાં પ્રકાશિત એક લેખ મુજબ 1990ના દાયકામાં બોલિવૂડમાં આઇટમ નંબર શબ્દનો ઉપયોગ શરૂ થયો હતો. આઇટમ નંબર શબ્દ 1990ના દાયકામાં પ્રચલિત થયો. આજના સમયમાં ફિલ્મ વિવેચકો અને કલાકારો આઇટમ નંબર શબ્દને બદલે સ્પેશિયલ સોંગ શબ્દ વાપરવાનું વધુ પસંદ કરે છે. વિવેચકોનું માનવું છે કે પહેલાના સમયમાં ગીતકારો પાસે શબ્દો દ્વારા અર્થ છુપાવવાની કળા હતી, પરંતુ હવે ગીતના શબ્દો અને વિઝ્યુઅલ્સ અત્યંત સીધા અને ક્યારેક વલ્ગર બની ગયા છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે નિર્દેશક અવિનાશ દાસના મતે સરકે ચુનર તેરી ના શબ્દોમાં કોઈ કલા કે સૌંદર્ય નથી, તે માત્ર વાયરલ થવા માટે લખાયેલા ખરાબ શબ્દો છે. આજના પાર્ટી કલ્ચરમાં લોકોને ઘણીવાર શબ્દો કરતાં તેના મ્યુઝિક સાથે વધુ લેવા દેવા હોય છે. મીડિયા અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. મોટાભાગની વિદ્યાર્થીનીઓનું માનવું છે કે જે દેશમાં જેન્ડર સેન્સિટિવિટીની જરૂર છે ત્યાં આવા ગીતો કેમ બને છે, આવા ગીતો લખવા જ ન જોઈએ. જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે ડાન્સ ગીતો ઉર્જા ભર્યા હોવા જોઈએ પણ અશ્લીલ નહીં. પરંતુ અંતે સવાલ એ જ રહે છે કે શું મનોરંજનના નામે સામાજિક અને નૈતિક મૂલ્યોનું બલિદાન આપવું યોગ્ય છે? નોરા ફતેહીના ગીત પરનો આ પ્રતિબંધ બોલિવૂડ અને સંગીત જગત માટે એક મોટો બોધપાઠ છે. જ્યારે ગીતોમાં વાંધાજનક શબ્દો આવે છે ત્યારે સમાજમાં તેની નકારાત્મક અસર પડે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.